અત્યારે ભાઈ આપણે ભગુડા મોંગલમાં મંદિર દર્શન કર્યો. મોંગલમાનું મંદિર જો કાંક આવું દેખાય છે ને તમે કોઈ આવ્યો હોય તો કમેન્ટમાં જય મોંગલમાં લખતા જજો. ફેમિલી કેમ છો? બધા મજામાં છો? આપણા વ્લોગ જોતા બધા મજામાં હોય તો મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને આપણે આપણા દાદાની ઘેર આવી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે ભગુડા મોંગલમાના દર્શન કરવા. અને કાલ આપણા પટેલની આપણી ઘેર આવ્યા હતા. જો આપણે પટેલ છે સીતારામ. કેમ છે? મજામાં ને? મજામાં. તો અમારા પટેલ છે, હું તમને અમારો ભાણો દેખાડું. આ છે અમારો મોટો ભાણો. રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ. હજી એક છે, એક નાનો છે, એને દેખાડું ઘડી વિડીયોમાં બનાવી રહ્યું. અત્યારે આપણે ભગુડા જવાનું છે મોંગલમાના દર્શન કરવા. લા બબુભાઈ અહીંયા એમ હાલો તો ખરા. જો અમારો નાનો ભાણો. રામ રામ મળી તો. રામ રામ. હા એમ લાઈક કરો એમ કે તો તમે લાઈક કરો એમ કે. હા મારા ભાણાએ કીધું છે ભાઈ તમે લાઈક કરો તો તમે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરો એમ કે તો. મમ્મી પાસે જાવ એને મમ્મી પાસે. હજી હું તમને મારા ભત્રીજાને દેખાડું. આ છે અમારો ભત્રીજો. ચલાડો હાલ સીતારામ કે. સીતારામ કે સીતારામ. ના આ તો ના પડે એ હું એમાં નથી બકતો ઈ. હાલો હાલે બબુ. તો અત્યારે મિત્રો જાવી છે એમાં ભગુડા. તો વિડીયોમાં બનાવી રહેજો. મોંગલમાના દર્શન કરાવીશ તમને. તો ગાડીમાં બેસીને જવાનું છે અમારે ભગુડા મોંગલમાના દર્શન કરવા. 4 જણા જવાનું છે. જો આ 2 બાપ દીકરો, એક ભાણો, એક હું, મારી બેન. ના આ છે મારા દાદા. અને પહેલાં તમને રખા દાદાના મંદિર દર્શન કરાવી દઉં. બનાવી રહેજો વિડીયો. જો ભાઈ આ છે અમારા ગુંદણાના રખા દાદાનું મઢ. તમે મારા ઇન્સ્ટાગ્રામમાં ડેલી શોર્ટ વિડીયો જોતા હશો તો તમને ખબર હશે. અહીંયા દાદાનું મઠ છે. આ પહેલા આપણે દાદાના દર્શન કરી લઈએ. તમે પણ દાદાના દર્શન કરી લો. કોમેન્ટમાં જય રખા દાદા લખતા જજો. જો આ કાંક આવી રીતે અમારા રખા દાદાનું મઠ છે. અને મારા દેવી પૂજક ભાઈઓ જેટલા વિડીયો જોતા એ બધા કોમેન્ટમાં જય રખા દાદા લખતા જજો. અમારા ભાણો પગે લાગી બેન. આનું નામ વિહાન છે. પગે લાગ. પગે લાગ હરકો. જય રખા દાદા. હા મેલેડીમાં છે. તો હાલો આપણે ભગુડા જઈને મળીએ પાછા. પછી ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ભગુડા. ભગુડા ને પેલા તો આપણા પટેલ છે ને અગરબત્તી કરવા મળ્યા હતા ને આજ કાંઈ મંગળવાર હતો નહીં એટલે ટ્રાફિક કંઈ હતું નહીં. અને જો થોડાક માણસો ભગુડા મોંગલમાના દર્શન કરવા આવેલા હતા તો અમે પણ આવી ગયા હતા ભગુડા મોંગલમાના મંદિરે દર્શન કરવા. અને તમે કોઈ આવ્યો હોય તો કમેન્ટમાં જઈ મોંગલમાં લખતા જોઈએ. મંદિર જો કાંક આવું દેખાય છે. અને આજ મંગળવાર હતો એટલે એટલું બધું ટ્રાફિક નહોતું. અને આપણે વી તો પછી પાછા આપણે મોંગલમાના મંદિરે દર્શન કરવા. અને થોડાક માણસો ફોટા પાડતા હતા અને આપણે આપણા પટેલ અને બધાના ફોટા થોડાક શૂટ કરી લીધા. અને જો હું તમને ટ્રાફિક દેખાડી દઉં. આટલું બધું ટ્રાફિક કાંઈ હતું નહીં યાર. અને ઓલો હમો હવનકુંડ દેખાય છે એ બધું આખો હવનકુંડ છે. અને અહીંથી હું તમને એક વસ્તુ દેખાડું ને કે આ બધું છે ને ભગુડા મોંગલમાના મંદિરે જે વ્યક્તિઓ દર્શન કરવા આવતા હોય નાના છોકરા હોય ને બધાના ફોટા ટીંગાડવામાં આવે. અને તમે કોઈ તમારા છોકરાનો ફોટો લગાડ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો. પછી ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભગુડા મોંગલમાના દર્શન કરીને આપણે આવી ગયા આપણી વાડીએ. વાડી આવીને પેલા તો જો પેલા આપણે મારા બા ને બધા બેસી ગયા હતા અહીંયા. અને આ બધી આપણી આખી વાડી છે. અને આ છે અમારા પટેલ જમાઈ કહેવાય. અને અત્યારે આપણે વાડી આવી ગયેલા છે. અને વાડી આવે થોડુંક એટલું આપણે ખડ બાકી છે જો એટલી થયું. આ છે અહીંથી અને ઓલા સુધી. અને અમારા ભાણુભાઈ તમને દેખાડું. એ ભાણુભાઈ એ ભાણુભાઈ હા મોટું નાનું ભાણું ખડ ખ્યાત આવડે તને? હે તો કેટલું બધું ખાઈ નાખ્યું જો. લાઈક કરે કે તો તમે મને લાઈક કરો એ કે બરાબર. ઘડીક આપણે આરામ કરીને 2 વાગી ગયા એટલે આપણે હવે જવાનું છે પાછું પારવા. એટલે હવે પાછું પારવા આપણે ચડી જવાનું છે. અને હવે ખાલી છે ને 6 થી 7 રામપા બાકી રહ્યા છે. અને મારા ભાણોની રહી ગયા હતા નદી અમારા ઘરે. જો તમે આ બધું પારી નાખ્યું. અમે અહીંથી બધું પારી નાખ્યું ઠેઠ અહીંયા સુધી મારા બાની પારે ત્યાં સુધી બાકી રહ્યું થાળી થોડું બધું. અને પાણી ગલાસ છે પાણી ભરી આવ્યું તો તારે. અને આ જો મારો ભાણો અહીંયા શું કરતું હે ફોન જોવે છે ફોન. હવે આપણે પેલા પારવા ચડી જાય. પારવા ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ. અને હારવાર પવન પણ ચાલુ થઈ ગયો છે. હવે એવું લાગે છે કે વરસાદ આવશે તો પવન નહીં આવે. પવન આવે તો વરસાદ આવશે. પવન વરસાદને ઉડાડી દેવાનો. જો તમે વરસાદ જો ચાલુ થઈ ગયેલો છે. ફૂલ ધીરે ધીરે આવે છે. ફૂલ ને આવતો એમ તો 3 ફેરે ઝાપટા આવીને વહી ગયા. કાંઈ આવ્યું નથી તો અમે હવા દીના પારવી જ છે. જો આ મારા બા છે અહીંયા મારી મોટી બેન છે એ આવેલા છે. આ મારા ભાણિયાની બધા છે. તો આમ છે જો ભાઈ જિંદગીમાં આમ થાકી જવાય. વરસાદ આવી જાય ક્યારેક કોઈક તાતડી ન મળે ને આમ જાય બધું. જો આ બધું અંધારેલું જ છે. બધું વરી જાય તો અમારે સારું પડે. કારણ કે જો આ બધું અમારે ખડ એટલું બધું ખાઈ નાખ્યું ને અમે હવે ખાલી કોળિયું કાઢવાની છે. કોળિયું નીકળી જાય
પછી આમાં ખાલી પલ્લી જાય થોડુંક એટલે દવા સાડી દે એટલે બધું ખડ પડી જાય. એટલે અમે કંઈ બહુ ના પાડતા, ખાલી જો આ છે ને આવી રીતે પાડવી જોઈએ. મોટું ખડ ખાલી ખેંચવી એવી રીતે પાડવી. વરસાદ થઈ ગયો છે ચાલુ. મારા કલે જાઓ પાછો વરસાદ થઈ ગયો છે ચાલુ. વરસાદ આવે જાય એમ કરે છે. થોડાક પલાળી દીધા છે અમને. હું તો જો ઉભો રહી ગયો છે. મારા બા ને બધા કામ કરે છે. તમારો ભાણો થોડ્યો આવે તે વલપાથી જાય વરસાદની કોણે ઈ કરે. પછી જો વરસાદ થોડ્યો આવે એટલો ફૂલ વરસાદ આવે તો હું તમને તમારો ફોન પલ્લી દે છું. ઓલા પણ તમે જો વરસાદ આમ પાઈ લેવો જો. અહીંયા ટ્રેક્ટર હાલતું હતું એ બંધ થઈ ગયું વરસાદના કારણે. એટલો બધો બહુ ખાસ નથી આવ્યો. હાલત આવે છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. હવે કંઈ પારવાનું છે નહીં. થોડું વિલું છે બાકી આ બધું પારી નાખ્યું છે. કોળીઓ કાઢવા નથી પણ વરસાદ આવી ગયો. ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ઘરે આવીને પહેલા તો આરામ કરવા મળ્યા. વાગ્યા છે અત્યારે 8:30 અને અત્યારે આપણે બેસી ગયા છીએ સોફા પર. અને અમારા બે ભાણા જો બે અત્યારે મસ્તી કરે છે. આ છે અમારો ડોશીમાં મસ્તી કરે છે બે. વિહાન બબુ અહીં તો જો ડોશી મારે મસ્તી કરે છે ને આખો દી કામ કરીને થાકી ગયા આપણે. જો આ અમારે રાહુલભાઈ ડોશીમાં છે. પછી ભાઈ હવે તમને તરફ હું કેવું કઈ ખબર ના પડતી ને ભાઈ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો એક નાની કોમેન્ટ કરીને ફોલો કરો. તો મિત્રો આજનો મારો વિડીયો તમને ગમ્યો તો કોમેન્ટ કરીને ફોલો કરી દો. બધાને બાય બાય.